તો ગુજરાતના ખેડૂતો ફરી એકવાર સાવધાન। 7 અને 8 તારીખે ફરી જામશે કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના ભાગોની અંદર તોફાની માવઠાની શક્યતા। નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોમાં। એક માવઠું પૂરું થયું અને ફરી એક વખત માવઠાનો રાઉન્ડ જોવા મળવાનો છે। 7 અને 8 તારીખે માવઠાની શક્યતાઓ રહેલી છે। હવે આ માવઠું કયા કયા વિસ્તારોની અંદર જોવા મળશે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે જાણવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આગામી સપ્તાહમાં ગુજરાતમાં વરસાદ, પવન અને તાપમાન કેવું રહેશે તેના વિશે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે। ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDની આગાહી અનુસાર કેટલીક હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થવાથી દેશભરનું હવામાન બદલાયું છે। બે મજબૂત પશ્ચિમી વિક્ષોભ અને બહુવિધ ચક્રવાતી પરિભ્રમણ પ્રણાલીઓ હાલમાં દેશના વિવિધ ભાગોની અંદર સક્રિય છે। આ પ્રણાલીઓની અસર 7 અને 8 એપ્રિલે વધુ જોવા મળે તેવી પણ ધારણાઓ છે। ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં ભારે પવન, વરસાદ અને કરા પડવાની પણ શક્યતાઓ છે। તો તાપમાન સામાન્ય સ્તરથી નીચે રહેશે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે, પણ પવન, વીજળી અને પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। વધુમાં જાણીએ તો 7મી તારીખે અને મંગળવારના રોજ કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીએ। જેમાં વિસ્તારો જાણીએ તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર તથા સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લાઓમાં જેમ કે જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે। સાથે જ 30થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને સાથે હળવા વાવાઝોડાની પણ આગાહી આપવામાં આવી છે। આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। 7 અને 8 એપ્રિલના રોજ રાજ્યના વાતાવરણની અંદર પલટો જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે પવન અને કમોસમી વરસાદની શક્યતાઓ છે। આ પવનની ગતિ વધુ રહેતા ઊભા પાકને નુકસાન થવાની પણ ભીતિ છે। ખાસ કરીને આંબાના પાકને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે તૈયાર થવા આવેલા કેરીના પાકને માવઠું પડે તો ભારે નુકસાન થાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। સાથે સાથે બાજરી જેવા ઉનાળા પાકને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી છે। તો હવેથી મિત્રો આપણે લાઈવ મેપ ઉપર પણ એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે 7 તારીખની આસપાસ આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કડાકા ભડાકા સાથે મિત્રો આ વિસ્તારોની અંદર માવઠું નોંધાઈ શકે છે। સૌપ્રથમ તો કચ્છ લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે નલિયા લાગુના જે વિસ્તારો છે, માંડવી લાગુના વિસ્તારો, પાલવીડ લાગુના વિસ્તારો, ગાંધીધામ, રાપર લાગુના જે વિસ્તારો છે તેમાં માવઠું વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ભાગોની અંદર મિત્રો માવઠાની શક્યતાઓ રહેલી છે। તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે, જેમાં તમે જોઈ શકો છો કે ઓકા, ભાતિયા, ભાંડવડ, જામનગર લાગુના વિસ્તારો, રાજકોટ, ગોંડલ લાગુના વિસ્તારો, જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે। તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાત લાગુના ઘણા બધા એવા ભાગો છે જેમાં મિત્રો માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 7 એપ્રિલના રોજ આ ભાગોની અંદર પણ માવઠું વરસી શકે છે, જેમાં અમદાવાદ લાગુના વિસ્તારો છે, ધોળકા, નડિયાદ લાગુના વિસ્તારો, ગોધરા લાગુના વિસ્તારો, આ ભાગોની અંદર માવઠાની શક્યતાઓ છે। સાથે સાથે વધુમાં વિસ્તારો જાણીએ તો કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, માલપુર, બાયડ લાગુના જે વિસ્તારો છે, ગાંધીનગર, અમદાવાદ, આ તમામ ભાગ એવા છે જેમાં પણ મિત્રો માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।